જય હિન્દ મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરની અંદર જીસીઆરટીને આપણે જોવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ, જેની અંદર સંસ્કૃતિની અંદર આપણે શું તૈયારી કરવાની છે આવનારી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે, જેની અંદર જીપીએસસીથી લઈ પોલીસ કોન્સ્ટેબલ સુધીની તમામ પરીક્ષાઓમાં સંસ્કૃતિ પોઈન્ટ ઓફ વ્યૂથી જે ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ છે એને આપણે કવર કરવાનો પ્રયત્ન કરીએ છીએ. અને આપણે કોઈ પણ નોટ્સનો ઉપયોગ નથી કરી રહ્યા, ડાયરેક્ટલી જીસીઆરટીની બુક્સને આપણે રિફર કરી રહ્યા છીએ. થર્ડ પાર્ટી કોઈ સોર્સને આપણે રિસર્ચને આપણે આની અંદર કવર નથી કરી રહ્યા. તો ખૂબ આઈએમપી અને ખૂબ ઇમ્પોર્ટન્ટ દરેક એક્ઝામ્સ માટે સિરીઝ તમારી રહેવાની છે. તો આને ચોક્કસપણે જોશો, નિહાળશો અને મિત્રો સાથે શેર કરશો. આપણે ફર્સ્ટ લેક્ચરની અંદર ઘણી બધી બાબતોની ચર્ચા કરી, સંગમ યુગ વિશેની ચર્ચા કરી, ચિત્રકળાના અલગ પ્રકારો, મથુરા કલા વિશે જાણ્યા, ગાંધાર કળા વિશે જાણ્યા. આ સિવાય ઘણી બાબતોની આપણે ચર્ચા કરી. જો એ વિડીયો તમે ના જોયો હોય તો એ વિડીયો ખાસ જોઈ લેજો. આજે આપણે આ બીજો વિડીયોને જોવાનો પ્રયત્ન કરશું. આજે આપણે લેક્ચર 2ને અપલોડ કરવા જઈ રહ્યા છીએ, જેની અંદર જ્યાંથી આપણે સ્કીપ કર્યું હતું સ્તૂપો અને વિહારો, ત્યાંથી આપણે એની શરૂઆત કરવાની છે. તો આ સિવાય જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અમારી ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન બેલ આઇકોનને ઓન કરી દેજો. આ સિવાય જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માગતા હોય તો જોઈન મી લખી મને 7874777705 ઉપર તમારે વોટ્સઅપ કરી દેવાનું છે, એટલે વોટ્સઅપ ગ્રુપમાં એડ કરી દઈશ. બરાબર. જો કોઈ પણ બુક તમે વાંચતા હોય એમાં જીસીઆરટી વાંચવી એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. અને જીસીઆરટી જ્યાં સુધી તમે નહીં વાંચી હોય ત્યારે ઘણી બધી બેઝિક વસ્તુઓને તમે સ્કીપ કરી દેશો. આની અંદર તમને એટલી બધી વસ્તુઓ જાણવા મળશે જે તમે ક્યારેય કોઈ પણ બુક્સની અંદર નહીં જોઈ હોય. એટલે આ બુક ખાસ કવર કરજો અને ત્યારબાદ તમારી પાસે જે પણ બુક્સ છે એને તમે કવર કરી શકો છો. પણ જીસીઆરટી જે છે એ કવર કરવી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આ સંસ્કૃતિ પૂરી થશે ત્યારબાદ આપણે જીઓગ્રાફી ચાલુ કરશું, હિસ્ટ્રી ચાલુ કરશું અને પોલિટિકલ સાયન્સ પણ ચાલુ કરશું. ટોટલી જેટલા પણ સબ્જેક્ટ જીસીઆરટીમાંથી પૂછાય છે એ દરેકને હું અમારી યુટ્યુબ ચેનલ ઉપર અપલોડ કરવાનો છું. ઓકે, એટલે તમારું પરમેનન્ટ સોલ્યુશન થઈ જશે આ વસ્તુનું. હવે આપણે આગળ જોઈએ તો સ્તૂપો અને વિહારો. તો સ્તૂપો અને વિહારોનું નિર્માણ શું કરવા થયું હતું? તો ભાઈ સ્તૂપ જે છે એ એક તો ગૌતમ બુદ્ધનું જ્યારે મૃત્યુ થાય છે ત્યારબાદ તેમની યાદગીરી માટે આ સ્તૂપોનું નિર્માણ થયું હતું. તો બૌદ્ધ ધર્મના અલગ સ્થાપત્યો વિશેની આપણે જ્યારે ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે 3 સ્થાપત્યો ખૂબ જ મહત્ત્વના છે બૌદ્ધ ધર્મના, જેની અંદર સૌથી પહેલાં સ્તૂપનો સમાવેશ થાય છે, ત્યારબાદ ચૈત્યનો સમાવેશ થાય છે અને ત્યારબાદ વિહારનો સમાવેશ થાય છે. હવે જો વિહાર જે છે એને યાદ રાખવું ખૂબ જ આસાન છે. વિહાર એટલે કે આરામ. બરાબર. જ્યાં આગળ બૌદ્ધ ધર્મના જે સાધુઓ હતા એને આરામ કરવાની જે જગ્યા છે એને શું કહેવામાં આવતું? વિહાર તરીકે ઓળખવામાં આવતું હતું, જે વિહાર બનાવવામાં આવતું હતું. પછી ચૈત્યને જોઈએ તો ચૈત્ય જે છે એ બૌદ્ધ ધર્મના અધ્યયન કરવા માટે, એને ભણવા માટે, એને શિક્ષા લેવા માટે. બરાબર. પણ ચૈત્યની એક ખાસિયતો એ હતી કે ચૈત્યનું ડાયરેક્ટ કન્સ્ટ્રક્શન નહોતું કરવામાં આવતું. એ કોઈ પણ પહાડ હોય એ પહાડોને કોતરી અને એનું નિર્માણ કરવામાં આવતું હતું. અને સ્તૂપ જે છે એ સ્તૂપનું જે છે એ સ્થાપત્યની દ્રષ્ટિએ બહુ ખૂબ જ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. તો સ્તૂપ જે છે એ ગોળાકાર હોય છે, એક તો ગુંબજ આકારનું, અંડાકાર આકારનું હોય છે, જેના મધ્યમાં કંઈક એવા અંશો રાખેલા હોય છે દબાવીને, જેની પૂજા અર્ચના, જેની ઉપર બેસી અને એની પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે. તો અહીંયા આગળ શું કહેવાય કે બૌદ્ધ ધર્મના જે સાધુઓ છે ત્યાં આગળ ધ્યાન ધરવાનું કાર્ય આ સ્તૂપોની અંદર કરતા. તો આપણે જોઈએ કે ભાઈ સ્તૂપની શરૂઆત ક્યાંથી થઈ હતી. તો જો બૌદ્ધ જેમની યાદગીરી રૂપે સ્તૂપોનું નિર્માણ થયું હતું ગૌતમ બુદ્ધના નિર્વાણ પછી. બરાબર. આપણે ઓલરેડી વાત કરી. સૌ પ્રથમ યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, સૌ પ્રથમ જે છે સ્તૂપ એ કઈ જગ્યાએ બનાવવામાં આવેલો હતો? તો વજ્જી સંઘની અંદર. તમે જોયું હશે કે મૌર્ય કાળ અને એ પહેલાં જે છે એ ભારત જે છે એ અલગ સંઘમાં જે છે એ ડિવાઈડ હતું. તો એમાંનું સૌથી મહત્ત્વનું સંઘ હતું વજ્જી સંઘ. બરાબર. તો વજ્જી સંઘની અંદર આ સ્તૂપોનું નિર્માણ થયું હતું. સ્તૂપ એટલે નાના ગુંબજ આકારનું. બરાબર. આમ ગુંબજ હોય એવા આકારનું સ્તૂપ હોય. બરાબર. આ પ્રમાણેનું એનું સ્તૂપનું કંઈક ડિઝાઇન હોતી હોય છે. તો આ ગુંબજ જે આકાર છે એ ગુંબજ આકારનું સ્તૂપ હોય છે, જેના મધ્યમાં બુદ્ધના અવશેષોને દાબડામાં રાખવામાં આવતા. બરાબર. એના મધ્યમાં બુદ્ધના કોઈ પણ અવશેષ હોય એને દબાવી અને રાખવામાં આવતા. બૌદ્ધ ધર્મીઓ ત્યાં આગળ શું કરતા? ધ્યાન ધરતા.
પછી સ્તૂપો જે છે એ વજ્રસંઘમાં બની ગયા, ત્યારબાદ ધીરે ધીરે એ આગળ બીજા પણ જગ્યાએ ભારતમાં મોટા પ્રમાણમાં બનવાનું ચાલુ થઈ ગયું. જેમાં આપણે વાત કરીએ તો અશોકનો સાંચીનો સ્તૂપ છે, ત્યારબાદ લુંબિનીનો સ્તૂપ જે છે, અને સારનાથનો સ્તૂપ ખૂબ જ મહત્ત્વના છે. આ 3 સ્તૂપ જે છે એ બૌદ્ધ ધર્મના અતિ મહત્ત્વના સ્તૂપોમાંના એક ગણીએ છીએ. અશોક પછી આ જે નિર્માણ છે એ અશોક દ્વારા કરવામાં આવેલું હતું, અને અશોક પછીના જે સમ્રાટો આવેલા છે એણે પણ સ્તૂપ નિર્માણની જે પરંપરા છે એને જાળવી રાખેલી છે. પછી સાંચીના સ્તૂપના ફરતે કાસ્ટ નિર્માણ કાર્ય કરવાનું શુંગ વંશના રાજાઓએ કર્યું હતું. તો ખાસ ઇમ્પોર્ટન્ટ છે. કાસ્ટ એટલે મતલબ લાકડામાંથી કોઈ કળા જે છે એ નિર્માણ કરવાની જે શરૂઆત કોણે કરી હતી, એ સાંચીનો સ્તૂપ છે. સાંચીના સ્તૂપની ફરતે તો એ શુંગ વંશના રાજાઓએ કરી હતી કાસ્ટ નિર્માણની કળા. બરાબર. ત્યારબાદ કનિષ્કે પુરુષપુરના પેશાવરના એક સ્તૂપ, જેને શાહજી કી ડેરી કહેવામાં આવે છે, તેનું નિર્માણ કર્યું હતું. તો ખોસ્ટ ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન છે, ધ્યાન રાખજો. શાહજી કી ડેરી એ કોના દ્વારા કરવામાં આવેલી હતું એનું નિર્માણ? તો એના નિર્માણ જે છે એ કઈ જગ્યાએ કરવામાં આવેલું હતું? તેનું પેશાવર, જે આજનું પેશાવર છે, એ સમયે પુરુષપુર તરીકે ઓળખાતું હતું, પણ અત્યારે જે છે એ પાકિસ્તાનની અંદર આવેલું પેશાવર, જેને આપણે પેશાવર તરીકે ઓળખીએ છીએ, અને એ કનિષ્ક રાજા દ્વારા કરવામાં આવેલું હતું. તો કનિષ્ક રાજા દ્વારા કયા સ્તૂપનું નિર્માણ કરવામાં આવેલું છે? તો શાહજી કી ડેરી, જે અત્યારે શાહજી કી ડેરી તરીકે ઓળખાય છે. હવે આ સ્તૂપની અંદર ખાસ વિશેષતા શું છે? તો આ સ્તૂપની અંદર એને પ્રદક્ષિણા પથ છે. જો એને પ્રદક્ષિણા કરવા માટેની જે પણ જગ્યા આપેલી છે, એટલે કે પ્રદક્ષિણા પથ પણ આની અંદર છે. ચૈત્યો પછીથી બૌદ્ધ કલાનું બહુ જ મોટું કેન્દ્ર છે. ચૈત્યો ગુફાની જેમ પર્વત કોતરીને બનાવવામાં આવતા. ઓલરેડી વાત કરી કે પર્વત જે હોય એને કોતરી અને ચૈત્યોની અંદર બનાવવામાં આવતા. ચૈત્યોમાં ગુફામાં હારબંધ સ્તંભો, બરાબર, ગુફા જે છે એને કોતરે એટલે ક્યાંક ને ક્યાંક એને સપોર્ટ માટે સ્તંભ રાખવામાં આવતા. બરાબર. પછી એક પ્રાર્થના મંડપ જે છે એ બનાવવામાં આવતો, અને તેને મંદિર જેવો, પ્રાર્થના જે મંડપ છે એને મંદિર જેવો આકાર પણ આપવામાં આવતો, તથા પ્રાર્થના ગૃહ તરીકે તેનો ઉપયોગ પણ કરવામાં આવતો. પછી જે સ્તંભો રાખેલા છે, સ્તંભો ઉપર એને મતલબ એ સમયે જે પણ ઓજારો હશે એ ઓજારો મારફતે એની અંદર કોતરકામ કરવામાં આવતું. અમરાવતી, ભજ અને કાર્લેના ચૈત્યો વિશ્વવિખ્યાત છે. આ 3 જગ્યા જે છે એ ચૈત્યો માટે ફેમસ છે. તમને પૂછી શકે છે એક સેન્ટેન્સમાં કે નીચેનામાંથી કઈ જગ્યાએ ચૈત્યો માટે ફેમસ છે, અથવા તો તમને એવું પણ પૂછી શકે છે કે બૌદ્ધ સ્થાપત્ય વિશે નીચેનામાંથી કઈ બાબતો સાચી છે, જેની અંદર એક સેન્ટેન્સ એવું લખી નાખે સ્તૂપ વિશેનું કે સ્તૂપ એ અંડાકાર આકારનું બૌદ્ધ ધર્મગુરુઓ માટે પ્રાર્થના કરવા માટેનું કેન્દ્ર હતું. તો એકદમ સાચી વાત છે. એવું એક ખોટું સેન્ટેન્સ પણ આપી શકે છે. એવી જ રીતે ચૈત્યો વિશે તમને લખી શકે છે કે ભાઈ અમરાવતી, ભજ અને કાર્લેના ચૈત્યો એ વિશ્વવિખ્યાત તથ્યો છે. તો તમને આમાંથી 2-4 સેન્ટેન્સ સાચા, નીચે ABCDમાં લખેલું હશે કે ઉપરનું પહેલું જ સાચું છે કે બીજું જ સાચું છે, તો એવી રીતે પૂછી શકે છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ બાબતો જે છે એ તમને હું ભણાવી રહ્યો છું, ખાસ યાદ રાખજો. અને જો સારી રીતે તૈયારી કરવી હોય, જો તૈયારી જીવનમાં એક જ વાર કરવાની હોય, પણ એકવાર કરો એવી કરો કે બીજી વાર એની અંદર જોવું ના પડે. કામ કાચું નહીં, કામને પાકું રાખો, નોટ કરવાનું રાખો, સાથે સાથે નોટ્સ એક બનાવતા જાઓ. એ નોટ પણ તમે મને શેર કરો મારા વોટ્સઅપ નંબર ઉપર. તે નોટ્સની અંદર કંઈક એવું મને લાગશે કે આ નોટ્સની અંદર આ એડ કરવા જેવું છે, અથવા તો નોટ્સ તમે પ્રોપરલી બની રહી છે કે નહીં, એક એસ્પિરન્ટ તરીકેની નોટ જેવી હોવી જોઈએ એવી નોટ છે કે નહીં, એની અંદર કોઈ પણ પોઝિટિવ નેગેટિવ હશે તો એ પણ હું તમને જણાવીશ. તો નોટ ખાસ બનાવજો. તો આવી રીતે જે છે એ ચૈત્યોનું નિર્માણ થતું પથ્થરને કોતરીને. બરાબર. આ 3 જગ્યા અમરાવતી, ભજ અને કાર્લના ચૈત્યો એ વિશ્વવિખ્યાત છે. બૌદ્ધ અને જૈન સાધુઓને રહેવા માટે પર્વત કોતરીને ગુફાઓ બનાવવામાં આવતી, અને તે સ્થળો વિહાર તરીકે ઓળખાવવામાં આવ્યા. બરાબર. એમને રહેવા માટે જે છે એ બનાવવામાં આવતી. ઓકે. પછી જૈન સ્થાપત્ય કલા સાથે પણ મૂર્તિઓ અને વિહારો જોડાયેલા છે. ઓકે, એ તો બધું જોઈ લીધું ઓલરેડી, એમાં કંઈ ખાસ ઇમ્પોર્ટન્ટ નથી. હવે શિક્ષણનો વારસો આપણે આગળ જોઈએ. તો શિક્ષણનો વારસો હડપ્પીય સભ્યતાના વિસ્તાર અને તેની વિકસિત નગર વ્યવસ્થા જોતાં એમ કહી શકાય કે ભારતમાં ઉચ્ચ શિક્ષણ અને ટેકનિકલ શિક્ષણ 4000 વર્ષોથી અપાઈ રહ્યું છે.
તમે કોઈ પણ મેન્સની એક્ઝામ આપતા હોય, બરાબર, જીપીએસસી મેન્સની એક્ઝામ આપતા હોય, તો એમાં ભારતના શૈક્ષણિક વારસા વિશે જે છે એ કોઈ પણ સેન્ટેન્સ લખવાનું થાય અને તમે આવું કંઈક સેન્ટેન્સ લખી દો તો બહુ જ ઇમ્પેક્ટ પડશે કે ભાઈ આપણે જે ઉચ્ચ ટેકનિકલ શિક્ષણ એ અત્યારથી નથી મેળવી રહ્યા, પણ ભારતની અંદર એ દેન 4000 વર્ષ પહેલાંની છે. મોહેજો-દડોમાંથી શિક્ષણ સંસ્થાના અવશેષો પ્રાપ્ત થયા છે. આ સભ્યતામાં કાંસ્ય સભ્યતા તરીકે પણ ઓળખાતી. ભાઈ આ સભ્યતાને કાંસ્ય સભ્યતા, કાંસુ બનાવવાની જે છે શરૂઆત થઈ હતી, એટલા માટે એને કાંસ્ય સભ્યતા તરીકે પણ ઓળખવામાં આવતી. એટલે કે હા ચલો, એ ઓલરેડી લખેલું છે આની અંદર કે કાંસુ બનાવવાની પ્રક્રિયાથી આ લોકો જાણ હતા. તો આપણે એન્જિનિયરિંગ તો એ સમયથી આવેલું છે, ધાતુશાસ્ત્ર જે છે એ સમયથી આપણે એડોપ્ટ કરેલું છે. રસાયણશાસ્ત્રનો વિકાસ થયો હશે, રસાયણશાસ્ત્ર સાથે સંકળાયેલી છે. ભાઈ કાંસુ કઈ રીતે બનાવવું, કઈ કેમિકલ પ્રોપર્ટીઝ છે, કઈ કેમિકલ પ્રોપર્ટીથી એ લોકો મતલબ એ લોકો જાણીતા હશે એ સમયે, ત્યારે એ કંઈક બનાવી શકે, કાંસાને બનાવી શક્યા છે. પછી કિલ્લા, મકાનો, સ્નાનાગાર વગેરે સિવિલ એન્જિનિયરિંગનો પણ તમે જો એક સારું એવું ઉદાહરણ તમે લખી શકો છો કે ભાઈ એ સમયે કિલ્લાઓ બનાવવામાં આવતા, મકાનો બનાવવામાં આવતા, સ્નાનાગાર બનાવવામાં આવતા, રસ્તા જે છે એ બનાવવામાં આવતા. રસ્તાની પણ ખૂબ વિશેષતા હતી જે તમે ઇતિહાસમાં ભણી ગયા છો. તો એ એક ભારતની અંદર સિવિલ ઇજનેરી તંત્ર એટલે સિવિલ એન્જિનિયરિંગનું એક એક્ઝામ્પલ તમને દેખાડે છે. કપડા વણાટ અને વટા વણાટનો વિકાસ દર્શાવે છે. યાંત્રિક એટલે મિકેનિકલ એન્જિનિયરિંગ એ સમયે પણ અવેલેબલ હતી. તો ક્યાંક ને ક્યાંક આપણું જે ટેકનિકલ શિક્ષણ છે એ આજથી નથી શરૂ થયેલું. ભારતની અંદર આપણી સંસ્કૃતિ એટલી વિશાળ છે કે 4000 વર્ષોથી આપણે આ શિક્ષણને મેળવી રહ્યા છીએ, પણ ક્યાંક ને ક્યાંક જે છે એ સંજોગો અનુસાર એ પ્રોપરલી એને આપણે આપણા મતલબ વારસાગત ઉતારી નથી શકાયું, જેના કારણે એનો વિકાસ જે છે એ ક્યાંક ને ક્યાંક રૂંધાઈ ગયેલો હોય એવું આપણને ખ્યાલ આવે છે. પછી જો આ ખાસ ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાન આપજો. પ્રાચીન ભારતમાં શિક્ષણ આપતી 5 વિદ્યાપીઠો, જેને આપણે યુનિવર્સિટી કહીએ છીએ, કે તેના અવશેષો મળ્યા છે. તો એ 5 વિદ્યાપીઠો પ્રાચીન ભારતમાં ખાલી 2 જ નથી, વલ્લભી અને નાલંદા 2 જ નથી, બરાબર. ઘણા લોકો 2 જ વિશે જાણતા હોય છે. તમને પૂછવામાં આવશે, એક શોર્ટ નોટ પૂછવામાં આવી છે કે ભાઈ જીપીએસસી મેન્સની અંદર કે ભાઈ ભારતની અંદર ભારતની 5 શિક્ષણ આપતી મતલબ પ્રાચીન ભારતની સંસ્થાઓ વિશે જણાવો, તો તમે એનો મેપ દોરી અને બતાવી શકો છો. એ 5 સંસ્થાઓ કઈ છે? તો ઉત્તર પશ્ચિમ ભારતમાં ગાંધાર ક્ષેત્ર પાસે આવેલી તક્ષશિલા, બરાબર, તક્ષશિલા દેખાડી દેવાની. અહીં નીતિશાસ્ત્ર, સંસ્કૃત, વ્યાકરણ આ બધાનું જ્ઞાન અપાતું હતું. પછી જે કહેવાય ને પાણીની, ચાણક્ય, ચંદ્રગુપ્ત, બરાબર, આ બધા જે છે એ અહીંયા શિક્ષણમાંથી ખ્યાતિ પામેલા છે. આ તક્ષશિલા સાથે સંકળાયેલા વ્યક્તિઓ છે, બરાબર. તો એક તો થઈ ગઈ ઉત્તર અને પશ્ચિમ ભારત, બરાબર. તો સૌથી પહેલાં ભારતને આપણે નકશામાં જોઈએ તો આ રીતે ભારતનો કંઈક નકશો છે, બરાબર. અહીંયા આપણું ગુજરાત છે અને અહીંથી આપણું આ ઇન્ડિયા છે, આવી રીતે આપણું ભારત છે. તો ઉત્તર એટલે આ ઉપરની દિશા એ છે ઉત્તર થઈ ગઈ, અને પશ્ચિમ દિશા એટલે જે આપણી આસામ સાઈડની છે, તો તક્ષશિલા ઉત્તર ભારતની અંદર ઉત્તર મતલબ આવેલી છે. તો આ દિશાની અંદર તક્ષશિલા આવેલી છે. ત્યારબાદ નાલંદા વિદ્યાપીઠ બિહારની અંદર આવેલી છે. ઓકે, સોરી, ઉત્તર પશ્ચિમ કહે છે, સોરી, અહીંયા નાલંદા આવેલી છે. અહીંયા તમારે ધ્યાન રાખવાનું, બિહારની અંદર આ ક્ષેત્રમાં નાલંદા આવેલી છે. અત્યારના પાકિસ્તાનમાં તક્ષશિલા વિદ્યાપીઠ આવેલી છે, બરાબર. ત્યારબાદ આજે નાલંદા વિદ્યાપીઠ છે, આપણે જે વાત કરી અહીંયા આગળ આવેલી છે, એ નાલંદા વિદ્યાપીઠની અંદર જે આપણે ગયા લેક્ચરમાં વાત કરી હતી, ચીની મુસાફર આવેલા યુએન સાંગ, એણે પણ એની મુલાકાત લીધેલી હતી અને એમાં દર્શન શાસ્ત્રોનું શિક્ષણ આપવામાં આવતું હતું. નાલંદા વિદ્યાપીઠના આચાર્ય નાગાર્જુન મહાન રસાયણશાસ્ત્રી હતા. તો આ નાગાર્જુન જે છે એ રસાયણશાસ્ત્રી વિશે આપણે જાણીએ છીએ, પણ એ પણ નાલંદા વિદ્યાલય સાથે સંકળાયેલા છે. કેટલી આપણી જે છે એ પ્રાચીન ભારતમાં આપણે કેટલા બધા આગળ હતા. પારાની ભસ્મ બનાવી, જો એમણે નાગાર્જુને પારાની ભસ્મ બનાવી ઔષધિ તરીકે વાપરવાની શરૂઆત કોના દ્વારા કરવામાં આવી હતી? તો આ નાગાર્જુન દ્વારા કરવામાં આવેલી હતી. તો આપણે રસાયણશાસ્ત્રથી પણ આપણે જાણીતા હતા, બરાબર. ગુજરાતમાં
આવેલી વલ્લભી વિદ્યાપીઠ, બરાબર. એક તક્ષશિલા થઈ ગઈ, બીજી નાલંદા થઈ ગઈ, ત્રીજી વલ્લભી, જેને આપણે વલ્લભીપુર અત્યારનું કહીએ છીએ, ત્યાં પણ અવશેષો આવેલા છે. અને ત્યાં તો એવું કહેવાય છે કે ભાઈ આગળ પ્રવેશ લેવો હોય, બરાબર, વલ્લભી વિદ્યાપીઠમાં ભણવા માટે પ્રવેશ લેવો હોય તો એની પણ એન્ટ્રન્સ એક્ઝામ આપવી પડતી હતી. તો એ પણ એ સમયે શરૂઆત થઈ ગયેલી છે, બરાબર. તો એની અંદર પણ પછી બંગાળની અંદર બે આવેલી છે. જો એક તો અહીં આગળ થઈ ગઈ, પછી બંગાળ જે છે એ બંગાળ અહીં આગળ આવેલું છે, તો બંગાળની અંદર પણ બે થઈ ગઈ. તો એને પણ તમે દેખાડી શકો છો, જેમાં વિક્રમશિલા, એક વિક્રમશિલા છે અને બીજી છે ઓદંતપુરી. આ બંને જે છે એ આવેલી છે. તો આ તમારે ધ્યાનમાં રાખવાની છે. આ બંનેના જે છે એ તમને પૂછી શકે છે કે એનું લોકેશન કયું છે, કઈ જગ્યાએ આવેલી હતી, અત્યારનું લોકેશન શું છે, એવી વગેરે વગેરે પ્રશ્નો તમને આની અંદરથી પૂછાઈ શકે છે. તો આ પાંચે પાંચ આપણે આપણી મહાન વિશ્વવિદ્યાલયો વિશે જોયું. હવે સિક્કાઓ વિશે જોઈએ કે ભાઈ સિક્કાઓ દ્વારા પણ આપણને, સિક્કાઓ પણ એક સાહિત્યનો સ્ત્રોત છે, બરાબર. તો એના દ્વારા આપણને શું જાણવા મળે છે? તો સિક્કાઓ બનાવવાની શરૂઆત ક્યારે થઈ હતી? ભારતનો ઇતિહાસ જાણવા માટે અગત્યનું સાધન અને સમૃદ્ધિનું પ્રતીક સિક્કા છે. ભારતમાં સૌથી જૂના સિક્કા ઈસવીસન પૂર્વે 5મી સદીની અંદર, જ્યારે ઈસવીસનની શરૂઆત થઈ એની પહેલાં 5મી સદીમાં પંચમાર્ક કોઈન તરીકે જાણીતા સિક્કાઓ જે છે સૌથી પહેલાં આવેલા હતા. ત્યારબાદ ઇન્ડો ગ્રીક રાજાઓએ વિશિષ્ટ સુવર્ણ સિક્કા ચાલુ થયા. સૌથી પહેલાં પંચમાર્ક કોઈન સિક્કા આવેલા હતા, ત્યારબાદ સુવર્ણ સિક્કાઓની શરૂઆત થઈ હતી, બરાબર. જેની ઉપર રાજાનું ચિહ્ન, તેની આકૃતિ એટલે કે એનો ફોટો દર્શાવવામાં આવતો, તેનો સમય ઉલ્લેખિત થતો હતો. તો એની અંદર શું શું માહિતી આપવામાં આવતી હતી એના વિશેની ચર્ચા કરવામાં આવેલી છે. એક તો જો જેમ કોઈ પણ રાજ્ય હોય તો કોઈ પણ રાજ્યનું એક ચિહ્ન હોય, કેમ આપણે ભારતનો નકશો એ ભારતનું એક ચિહ્ન છે, બરાબર. અશોક સ્તંભ છે એ ભારતનું એક ચિહ્ન છે. એવી જ રીતે એ સમયના રાજાઓના અલગ અલગ ચિહ્નો હતા જેને અંકિત કરવામાં આવતા, એની આકૃતિ બનાવવામાં આવતી. આકૃતિની અંદર મતલબ એ ટાઈપનો શેપ બનાવવામાં આવતો. આપણે એના દ્વારા આપણને એ સમયના ઇતિહાસ વિશેની માહિતી મળી જાય છે. સૌથી શ્રેષ્ઠ સિક્કા ગુપ્તકાળની અંદર જોવા મળે છે. સિક્કાઓનું ખરેખર ચલણ જે છે એ ગુપ્તકાળની અંદર જોવા મળે છે. સમુદ્રગુપ્તના વીણાવાદન કરતા, બરાબર. તો સમુદ્રગુપ્તના જે સિક્કા હતા એની અંદર કેવો સિમ્બોલ હતો? વીણાને વગાડતા હોય એવો સિમ્બોલ હતો. વ્યાઘ્ર પરાક્રમ, ચંદ્રગુપ્ત પ્રથમના, રાજા રાણીના અને ગરુડના, ચંદ્રગુપ્ત દ્વિતીયના અને સિંહ વિક્રમ તથા ગરુડ ધ્વજના સિક્કાઓ મોટા પ્રમાણમાં આવેલા છે. તો જો સિંહ વિક્રમ છે એના સિક્કા કેવા હતા? સિંહ વિક્રમ તથા ગરુડ ધ્વજના સિક્કાઓ મોટા પ્રમાણમાં આપણને મળી આવે છે, બરાબર. તો સમુદ્રગુપ્તના સિક્કાઓ કેવા હતા? તો સમુદ્રગુપ્ત જે હતા એના સિક્કાઓ એક તો વીણાવાદન કરતા, જેની અંદર વીણા વગાડતા હોય એવું સિમ્બોલ આવતો, અને વ્યાઘ્ર પરાક્રમ એટલે વાઘનું કંઈક ચિત્ર દ્વારા એનું પરાક્રમ દેખાડવામાં આવતા. પછી ચંદ્રગુપ્ત પ્રથમના જે છે એની અંદર રાજા રાણીના સિક્કાઓ આવતા, ગરુડના સિક્કાઓ આવતા. તો આ પણ યાદ રાખજો, ચંદ્રગુપ્ત પ્રથમના સિક્કાઓ કેવા હતા? જો રાજા રાણીઓનું સિમ્બોલ હોય તો એ ચંદ્રગુપ્ત પ્રથમના છે, અને ગરુડનું સિમ્બોલ હોય તો એ પણ ચંદ્રગુપ્ત પ્રથમના છે. પછી ચંદ્રગુપ્ત દ્વિતીય એટલે કે વિક્રમાદિત્ય, જેને આપણે ઉપાધિ મળેલી છે, એના સિક્કાઓ તો એના સિંહ વિક્રમ તથા ગરુડ ધ્વજ, એના ગરુડ ધ્વજના, ગરુડ ધ્વજ ઉપર ગરુડની સિમ્બોલ હોય, સિંહનું સિમ્બોલ હોય, એવા પ્રકારના સિક્કાઓ જે છે એ ચંદ્રગુપ્ત બીજા દ્વારા કરવામાં આવેલા. તો આ પ્રથમ, બરાબર. જો ગરુડ બંને છે પણ ગરુડ ધ્વજના સિક્કાઓ જે છે આ ખાલી ગરુડ છે, અને આ ગરુડની ધ્વજની અંદર ગરુડ લાગેલું હોય એવા સિક્કાઓ છે. એટલે ક્યાંક ને ક્યાંક નવી ક્રિએટિવિટી આવી ગઈ હશે. તો પહેલાં ગરુડ આવ્યું અને પછી ગરુડની અંદર ગરુડ ધ્વજ આવ્યો, એવી રીતે પણ તમે ઓળખી શકો છો. સમુદ્રગુપ્તની અંદર વીણાવાદન અને વ્યાઘ્ર પરાક્રમ, બરાબર. તો આ સિક્કાઓની ઓળખવા માટેની વાત છે, તો એ તમને ખાસ ખ્યાલ હોવો જોઈએ. ચલો હવે આ ચેપ્ટર પૂરું થઈ ગયું છે. આગળ આપણે વાત કરીએ મધ્યયુગના સ્થાપત્યો વિશે. સ્થાપત્યોની અંદર ખાસ કંઈ છે નહીં, પણ મોટા મોટી જે પણ ઇમ્પોર્ટન્ટ બાબતો છે એને આપણે કવર કરી લઈએ. તો શિલ્પકલા એટલે શું છે? તો શિલ્પીના મનમાં જાગતા ભાવોને છીણી હથોડી વડે પાષાણ, લાકડા અને ધાતુ ઉપર કંડારિત કરવાની કલા, બરાબર. શિલ્પકલા એટલે મૂર્તિકળા. મૂર્તિકળા એ લાકડા ઉપર પણ હોઈ શકે છે અને ધાતુ ઉપર પણ હોઈ શકે છે, બરાબર. તો શિલ્પની અંદર જે શિલ્પકાર છે એની અંદર જે ભાવ છે, કંઈક એણે એવું મનની અંદર ઇમેજિન કર્યું હશે જેને એ મૂર્તિ સ્વરૂપે પ્રગટ કરી રહ્યો છે, બરાબર. એને આપણે શું કહીએ છીએ? શિલ્પકલા તરીકે ઓળખીએ છીએ.
સ્થાપત્ય એટલે કે ભાઈ કન્સ્ટ્રક્શન દ્વારા જે બનાવવામાં આવતું હોય એને સ્થાપત્ય કહે છે, બરાબર. સ્થાપત્યનો શરૂઆત બાંધકામ, ઓલરેડી મેં કહી દીધું તમને, એ છે. ભારતના સ્થાપત્ય વિશે જોઈએ તો ઈસવીસન 700થી ઈસવીસન 1200 સુધી રાજપૂત યુગ હતો. રાજપૂત યુગમાં સ્થાપત્યોમાં મંદિરની નાગર શૈલી ઉત્તર ભારતમાં પ્રચલિત થઈ. તો સૌથી વધારે રાજપૂત યુગના જે મંદિરો બનાવેલા છે એ નાગર શૈલીની અંદર બનાવેલા છે, જેમાં ખજુરાહોનું મંદિર, પુરીનું લિંગરાજ મંદિર તથા આપણા સૌરાષ્ટ્રના ગોપના મંદિરો જે છે એ નાગર શૈલીના મંદિરોનું ઉત્તમ ઉદાહરણ છે. દિલ્હી સલ્તનતના સમયગાળામાં ઇસ્લામ સાથે સંકળાયેલા, ધીરે પછી રાજપૂત યુગ પછી સલ્તનત યુગ આવ્યો, બરાબર. સલ્તનત યુગની અંદર અરબ શૈલીની અંદર શરૂઆત થયા હતા, જેમાં જોઈએ તો મસ્જિદ, મકબરા, રોજા એમ 3 જાતના સ્થાપત્યો મુખ્ય છે સલ્તનત કાળની અંદર. કયા મસ્જિદ, મકબરા અને રોજા, આ 3 સ્થાપત્યો જે છે એ સલ્તનત કાળ સાથે સંકળાયેલા છે. દિલ્હી સ્થાપત્યની અંદર જામા મસ્જિદ, કુતુબ મિનાર, હોજે ખાસ, અલાઈ દરવાજા, સીરીનો કિલ્લો મુખ્ય છે. તો દિલ્હીની અંદર પણ અલગ અલગ સલ્તનત કાળના રાજાઓએ રાજ્ય કર્યું, એમાં અલગ અલગ સ્થાપત્યો એમના દ્વારા બનાવવામાં આવેલા છે. પછી 13મી સદીનું કોણાર્કનું સૂર્ય મંદિર અને કર્ણાટકનું હોંસલેશ્વરનું મંદિર સૌથી વિશિષ્ટ પ્રકારના સ્થાપત્યો છે. ઓડિશા રાજ્યના પુરી જિલ્લામાં બંગાળના અખાત પાસે કોણાર્ક સૂર્ય મંદિર આવેલું છે. હવે શું એની અંદર વિશેષતા છે એ જોઈ રહ્યા છીએ આપણે. આ મંદિરનું નિર્માણ 13મી સદીના ગંગવંશના રાજા નરસિંહવર્મન પ્રથમના સમયમાં થયું હતું. બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ભાઈ. કોણાર્કનું સૂર્ય મંદિર જે છે એ કોના સમયમાં નિર્માણ પામ્યું હતું? તો ગંગવંશના રાજા નરસિંહવર્મન, બરાબર. નરસિંહવર્મન પ્રથમના સમયમાં થયું હતું. આ રથ મંદિર 7 અશ્વો વડે ખેંચાતા સૂર્યના રથ જેવું નિર્માણ છે ભાઈ. આગળ જે છે એ કંઈક 7 અશ્વ બનાવેલા છે, મતલબ રથ બનાવેલા છે, અને એ 7 અશ્વો દ્વારા મંદિરને ખેંચતા હોય એવું એનું નિર્માણ કરવામાં આવેલું છે. એને 12 વિશાળ પૈડા છે, બરાબર. આ જે છે એ મંદિરને 12 પૈડાઓ પણ આની અંદર જોવા મળે છે. જો આવી રીતે 12 પૈડાઓ આની અંદર છે. આ મંદિરનું નિર્માણ કાળા પથ્થરોમાંથી થયું હોવાથી તેને કાળા પેગોડા તરીકે ઓળખવામાં આવે છે. તો જો ભાઈ જે કોણાર્ક સૂર્ય મંદિર છે એ ગંગવંશના રાજા નરસિંહવર્મન પ્રથમ દ્વારા બનાવવામાં આવેલું છે. આ મંદિરને કાળા પગોડા તરીકે પણ ઓળખવામાં આવે છે. કેમ? કારણ કે ત્યાં આગળ જે પથ્થરોનો ઉપયોગ થયો છે એ કાળા પથ્થરોનો ઉપયોગ થયો છે. ઉત્તર ભારતના મંદિરોની લાક્ષણિકતાના ગોળ શિખરો અને સ્તંભ વિનાના ખંડો છે. ભાઈ ઉત્તર ભારતના જે મંદિરો છે, બરાબર, એ મંદિરની ખાસિયતો શું છે? તો ભાઈ એક તો આ મંદિરો જે છે એ કેવા છે? ગોળ શિખરો છે. એનું શિખર કેવું હોય છે? ગોળ હોય છે. આ રીતે ગોળ હોય છે, બરાબર. અને સ્તંભ વિનાના ખંડો, અને જે ખંડ હોય એની અંદર કોઈ પણ પ્રકારનો સ્તંભ નથી, લાંબુ આખું હોય છે. અને ભારતની અંદર જે હોય છે એ શંકુ આકારના હોય છે, આવી રીતે, બરાબર. અને એના પ્રવેશ દ્વારો જે છે એ ખાસ પ્રવેશદ્વારોને, જો દક્ષિણ ભારતની અંદર જે મંદિરો બને છે એમાં પ્રવેશ દ્વારને શું કહેવામાં આવે છે? ગોપુરમ તરીકે ઓળખવામાં આવે છે. ખાસ ઇમ્પોર્ટન્ટ બાબત છે, એ પણ તમે ધ્યાનમાં રાખજો. મંદિરોમાં પલ્લવકાલીન રથ મંદિરો, તાંજોરના રાજરાજેશ્વર મંદિરનો સમાવેશ થાય છે. ચાંદોરનું રાજરાજેશ્વર સૌથી ઊંચું મંદિર ગણાતું. તો ભાઈ રાજરાજેશ્વર મંદિર એ પ્રાચીન ભારતનું સૌથી ઊંચામાં ઊંચું મંદિર તમે કહી શકો છો. મુગલ સ્થાપત્યમાં એકદમ વિશિષ્ટ હતી. મુગલ સ્થાપત્ય હુમાયુના મકબરા જે છે મુગલ ધીરે ધીરે પછી મુગલો આવ્યા તો મુગલ સ્થાપત્ય આવી ગયું. પછી ધ્યાન રાખજો, અકબરે આગ્રાનો કિલ્લો કોને બનાવેલો છે? તો અકબરે બનાવેલો છે. ફતેપુર સિકરીનો કિલ્લો પણ એ અકબરે બનાવેલો છે. શેરશાહનો સાસારામનો મકબરો કોણે બનાવેલો છે? તો શેરશાહ દ્વારા બનાવવામાં આવેલો છે. પછી બાગ બગીચા, જે ભારતની અંદર બાગ બગીચાની શરૂઆત મુગલોના સમયમાં થયેલી છે, એ મુગલોની દેન છે. તો આ જે બાગ અને બગીચાઓ જે છે એ કોના સમયમાં આવેલા છે? તો કોના સમયમાં નિર્માણ પામ્યા છે? તો એ મુગલોના સમયમાં નિર્માણ પામ્યા છે. જેમાં કાશ્મીરનો નિશાંત બાગ છે, લાહોરની અંદર શાલીમાર બાગ છે,
પછી આગ્રાની અંદર આરામબાગ છે. તો આ બધા બાગ જે છે, બગીચા જે છે, એ મુગલકાલીન છે. પછી ધ્યાન રાખજો કે આગ્રાનો કિલ્લો જે છે એ અકબરે બનાવેલો છે, પણ આગ્રાના કિલ્લાની અંદર કલાત્મક મયુરાસન કોણે બનાવ્યું છે? તો એ શાહજહાંએ બનાવેલું છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ બાબત છે. ઘણા ઓછા લોકોને આ વસ્તુનો ખ્યાલ હોય છે, તો ધ્યાનમાં રાખજો. નિર્માણ ભલે અકબરે કરેલું હોય, પણ મયુરાસન એની અંદર બનાવવાનું કાર્ય કોણે કરેલું છે? તો શાહજહાંએ કરેલું છે. બરાબર. બાકી લાલ કિલ્લા વિશે ઇન્ફોર્મેશન આપેલી છે, જે બહુ બેઝિક છે, જે આપણા માટે પરીક્ષા પોઈન્ટ ઓફ વ્યૂથી એટલી ઇમ્પોર્ટન્ટ નથી. હવે આપણે ભારતની અંદર વાત કરીએ તો ગુજરાતમાં પણ કેવા પ્રકારના સ્થાપત્યો હતા, તો એને જોઈ લઈએ. તો ગુજરાતના સોલંકી કાળ સલ્તનત યુગ દરમિયાન અત્યંત ઉચ્ચ કોટીનું સ્થાપત્ય નિર્માણ પામ્યું છે. તો સોલંકી કાળની અંદર આમ તો સોલંકી કાળને સુવર્ણકાળ નથી કહેવામાં આવેલો, એમાં એવું ઉચ્ચ પ્રકારનું જે છે સ્થાપત્ય આપણને જોવા મળે છે, નિર્માણ પામેલું છે એટલા માટે. ત્યારબાદ સોલંકી વંશના સ્થાપત્યોમાં 11મી સદીમાં ભીમદેવ દ્વારા સોમનાથના મંદિરનો જીર્ણોદ્ધાર અને સમાવેશ થાય છે. તો એક તો સોમનાથનું મંદિર કોના દ્વારા બંધાવવામાં આવેલું હતું? સૌપ્રથમ તો ભીમદેવ દ્વારા. બરાબર. કઈ સદીમાં? 11મી સદીની અંદર. અને મોઢેરાનું સૂર્ય મંદિર પણ એ જ સમયે બનાવવામાં આવેલું છે. તો આ તમે સોમનાથનું મંદિર જે છે અહીં આગળ જોઈ શકો છો. ઓકે. પછી એના સોમનાથ વિશેની માહિતી આપી છે, જે એટલી બધી ઇમ્પોર્ટન્ટ લાગતી નથી. પછી જૂનાગઢ શહેરમાં ઉપરકોટનો કિલ્લો છે. ઉપરકોટનું મૂળ નામ ગિરિદુર્ગ હતું. રા ખેંગારે તેમાં અડીકડીની વાવ અને નવગણ કૂવો બનાવી પાણીની સુવિધા પાડી હતી. તો ભાઈ ઉપરકોટનો કિલ્લો જે છે એ પણ એક મહત્વનું મતલબ છે સ્થળ. અને એનું મૂળ નામ શું હતું? ગિરિદુર્ગ હતું. દુર્ગ એટલે રસ્તો. બરાબર. ગિરિદુર્ગ એટલે ગિરનારનો રસ્તો. એવી રીતે એને તમે યાદ રાખી શકો છો. તેમાં અડીકડીની વાવ. બરાબર. અડીકડીની વાવ કોના દ્વારા બનાવવામાં આવી હતી? તો રા ખેંગાર દ્વારા બનાવવામાં આવેલી હતી. અને નવગણ કૂવો બંને બનાવી ત્યાં આગળ પાણીની સુવિધા સૌપ્રથમ એ રા ખેંગાર દ્વારા કરવામાં આવેલી હતી. આ સિવાય આપણે સૂર્ય મંદિર વિશે વાત કરી તો એ ભીમદેવ પ્રથમના શાસનકાળમાં, ભીમદેવ પ્રથમ ઓલરેડી વાત કરી, 11મી સદીમાં બનાવેલું હતું. આ મંદિરની અંદર શું ખાસિયત છે? તો આ મંદિરનું પૂર્વ દિશામાં આવેલ પ્રવેશદ્વાર એવી રીતે રચાયેલું છે કે સૂર્યનું પ્રથમ કિરણ મંદિરની છેક અંદર સુધી ગર્ભગૃહ સુધી રેલાઈને સૂર્ય પ્રતિમાના મુકુટની મધ્યમાં રહેલા મણિ ઉપર પડતા. બરાબર. સૂર્ય મંદિરની અંદર એનું પ્રથમ એક તો એનું પૂર્વ દિશાની અંદર રાખેલું છે મુખ. બરાબર. જ્યારે પણ સૂર્ય આવે તો જે સૂર્યની મૂર્તિ છે અને એની અંદર પણ એ પ્રતિમા છે, એ પ્રતિની અંદર પણ એક મણિ છે, એ મણિ ઉપર એનું કિરણ પડે છે અને મંદિર આખું પ્રકાશથી ઝળહળી ઉઠે છે. એટલા એવી એની ખાસિયત છે. તો એ સમયે પણ એ લોકોએ કેટલું વિચાર્યું હશે, કેટલી સ્ટડી કરી હશે, ત્યારબાદ આવું કંઈક એમણે કંઈક નવી વસ્તુઓ જે છે એ એમણે શોધખોળ કરી હશે. એ સમયે ખ્યાલ નહોતો, સાયન્સ તો હતું નહીં કે પૃથ્વી ગોળ ફરે છે, ભાઈ પૃથ્વી ગોળ ફરતા ફરતા એના સૂર્યનું એલાઇનમેન્ટ એક જ જગ્યાએ રહેવાનું નથી. બરાબર. તો એવી રીતે બનાવવું એ પણ એક મોટી બાબત હતી. સૂર્યની મંદિર, આ મંદિરમાં સૂર્યની 12 વિવિધ મૂર્તિઓ અંકિત કરેલી છે. તો એ આજે પણ જોઈ શકાય છે. એની અંદર 12 મૂર્તિઓ છે. ઓકે. પછી મંદિરની બહારમાં જળકુંડની ચારે બાજુ નાના 108 જેટલા મંદિરો આવેલા છે, જે ઉષા અને સંધ્યાકાળે પ્રગટતી દીપમાળાને લીધે નયનરમ્ય દ્રશ્ય ઊભું થાય છે, જે એટલી બધી ઇમ્પોર્ટન્ટ બાબત નથી. આ સૂર્ય મંદિર જે છે એ તમે જોઈ શકો છો. આ સિવાય બીજા સ્થાપત્યોની અંદર તો ભીમદેવ પહેલાંના રાણી ઉદયમતી દ્વારા રાણીની વાવ કોના દ્વારા બનાવવામાં આવેલી હતી? તો ભીમદેવ પહેલાંના જ સમયમાં બનાવવામાં આવેલી છે, પણ એ રાણી ઉદયમતી દ્વારા બનાવવામાં આવેલી છે. ભીમદેવના મૃત્યુ પછી તેનું બાંધકામ કરાવેલ છે. અને આ જે છે એ શું કહેવાય? રાણીની વાવને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો પણ આપવામાં આવેલો છે. સિદ્ધરાજ જયસિંહ દ્વારા સ્થાપિત સિદ્ધપુરનો રુદ્ર મહાલય ગુજરાતનું સિદ્ધરાજ જયસિંહ દ્વારા આ સિદ્ધપુરનો રુદ્ર મહાલયની રચના કોના દ્વારા કરવામાં આવેલી હતી? આ એ રુદ્ર મહાલય. તો એ સિદ્ધરાજ જયસિંહ દ્વારા કરવામાં આવેલી હતી. રૌદ્ર એટલે કે શિવનું એક નામ છે રુદ્ર. બરાબર. એના ઉપરથી રુદ્ર મહાલય, કારણ કે પોતે શિવપંથી હતા,
સિદ્ધરાજ જયસિંહ એટલા માટે. પછી સિદ્ધરાજ ના માતા મિનળ દેવીના કહેવાથી ધોળકામાં મલાવ તળાવ અને વિરમગામમાં મુનસર તળાવ અને આ જે છે મલાવ તળાવ એ અત્યારે પણ છે, તમે જઈ શકો છો, જઈ અને જોઈ શકો છો. એ મિનળ દેવીના કહેવાથી સિદ્ધરાજ જયસિંહ દ્વારા બનાવવામાં આવેલું હતું. ગુજરાતમાં સલ્તનત કાળ દરમિયાન અમદાવાદની રચના અહેમદ શાહ દ્વારા કરવામાં આવેલી હતી ઈસવીસન 1411માં, બરાબર. જેની અંદર મહત્વના સ્થાપત્યો ગણીએ તો અમદાવાદનો કોટ, ભદ્રકાળીનો કિલ્લો, જામા મસ્જિદ એ મુખ્ય છે. પછી અમદાવાદની અંદર બીજા સ્થાપત્યોની અંદર સીદી સૈયદની જાળી જે છે એ પણ ખૂબ જ વિશ્વવિખ્યાત છે. આ બારીઓમાં વિશિષ્ટ પ્રકારની જાળીઓની કોતરણી કરવામાં, આ જાળી જે છે એ આખી કોતરણી કરી બનાવવામાં આવેલી છે. અત્યંત બારીક કોતરણી પથ્થરમાંથી નકશી કરીને તૈયાર કર, પથ્થરની અંદર કોતી અને આવી જાળી બનાવવી એટલે એ એક ઉત્કૃષ્ટ સ્થાપત્ય કલાનો નમૂનો જે છે એ આપણે જોઈ શકીએ છીએ. તો એ સીદી સૈયદની જાળી છે. પછી અમદાવાદના સુલતાન કુતુબ શાહે હોજે કુતુબ, જે આજે કાંકરિયા તરીકે ઓળખાય છે, એ હોજે કુતુબનું નિર્માણ કર્યું હતું. પછી પાદ લિપ્ત સુરી નામના જૈન મુનિએ પાલીતાણાના ક્ષેત્રુંજય ડુંગર ઉપર જૈન મંદિર નિર્માણ કરાવ્યા હતા. તો આ જૈન મંદિરોનું નિર્માણ કોણે કરાવ્યું હતું? મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. પાદ લિપ્ત સુરી નામના જૈન મુનિ દ્વારા કરવામાં આવેલું હતું પાલીતાણાના ક્ષેત્રુંજય ડુંગર ક્યાં આગળ આવેલો છે? ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાની અંદર, બરાબર. એની ઉપર જૈન મંદિરો બનાવવામાં આવેલા છે. તો આ મુનિનું નામ ખાસ યાદ રાખજો, ઘણીવાર એક્ઝામમાં પૂછાઈ ગયેલું છે અને લોકોને ખ્યાલ નથી હોતું. ચલો, આપણે કોઈ પણ વસ્તુ બાકી નહીં રાખી, એનું ટેન્શન તમે ના લેશો, બરાબર. પણ તમે વિડીયોને જેટલો બને એટલો શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરતા રહેજો. દુનિયામાં એક જ જગ્યાએ પહાડો ઉપર સૌથી વધારે મંદિરો હોય એવા 2 જ સ્થળો છે. એક તો પાવાપુરી અને પાલીતાણા. 24 તીર્થકર અહીં બિરાજમાન છે. 24 તીર્થકરના અહીંયા મંદિરો છે. ગુજરાતમાં એક વિશેષ સ્થાપ્ય તરીકે પાળિયાનો સમાવેશ થાય છે. પાળિયાની અંદર વાત કરીએ તો પાળિયા શું છે? તો પાળિયા સાથે કોઈ વીર ગાથાઓ જોડાયેલ હોય છે. મોટે ભાગે આવા યોદ્ધાઓના પાળિયા યુદ્ધ સ્થળ અથવા તેમના મૃત્યુના સ્થળે બાંધવામાં આવે છે. તો પાળિયાનું નિર્માણ ક્યાં થાય છે? જ્યાં આગળ એ લોકોએ કંઈક ગાયોની માટે, બહેનો માટે, દીકરીઓ માટે જ્યાં પોતાનું જીવન ખપાવી નાખ્યું છે, બરાબર. ત્યારે તો કંઈ બંદૂક હતી નહીં, અણુ બોમ્બ હતા નહીં, તલવાર જ હતી. એક હાથની અંદર તલવાર લઈને ગળું કાં તો કાપવાનું છે અને કાં તો ગળું દેવાનું છે, એ 2 જ વાત હતી. તો એવા યુદ્ધોના અંદર જે લડેલા છે એ લડવૈયાઓના પાળિયા થાય. તો આ પાળિયાઓ પણ અત્યંત સ્થાપત્યોની અંદર ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. અને શ્રેષ્ઠતમ પાળિયાની અંદર ભૂચર મોરીનું જે યુદ્ધ થયું હતું, જેની અંદર સૂરજકુંવરબાનો પાળ્યો અને સોમનાથ મંદિર પાસે વીર હમીરજી ગોહિલે પોતાના 17 વર્ષની ઉંમરની અંદર પોતાનું જીવન જે છે એ સોમનાથના રક્ષણ ખાતે ખપાવી નાખ્યું હતું, બરાબર. અને એમનું ધડ પણ જે છે એ કપાયા પછી લડતું હતું એ હમીરજી ગોહિલ. એવી રીતે લડ્યા એ શૂરવીરો, એટલા માટે એના પાળિયા થયા છે. તો પાળિયા થઈને પૂજાવવું એ એટલું બધું સહેલું નથી, એ આપણે જાણી શકીએ છીએ. આપણે કમસે કમ આપણે એની વિશે જાણેલા હશે તો બીજાને આપણે એની વિશે માહિતી આપવાની છે. એ પાળિયાઓનું મહત્ત્વ શું છે? આજે આપણે ક્યાંક ને ક્યાંક આપણે આ દેશની અંદર જીવી રહ્યા છીએ, શાંતિથી વાંચી રહ્યા છીએ, એક્ઝામની તૈયારી કરી રહ્યા છીએ, તો ક્યાંક આ બધા લોકોનો અત્યંત મહત્ત્વનો ફાળો છે. તો એ ધ્યાન રાખવાનું છે. પછી ચિત્રકલાની અંદર વાત કરીએ તો ચિત્રકલાને આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ઓલરેડી 34 મિનિટ થઈ ગઈ છે. તો નેક્સ્ટ લેક્ચરથી આપણે ચિત્રકલા વિશે જોઈશું. બહુ નથી ખાસ ઇમ્પોર્ટન્ટ એની અંદર, પણ જેટલું પણ મહત્ત્વનું છે એ આપણે ચલાવી દઈશું. તો થેન્ક યુ સો મચ. અને